મિત્રો રામ રામ. આજે આપણા ઘરે પધાર્યા છે રણછોડભાઈ વારુ, જેને મેઘાણીના પગલે બુક લખી છે, મેઘાણીના પગલે કાઠિયાવાડની કોતરમાં. અને બીજું આ બે ભાગ છે જેમને અર્પણ કર્યા છે. અમદાવાદ છે, પોતે અમરેલીના વતની છે, પાલીતાણા સોરી ભાવનગર જિલ્લા અને પાલીતાણાના વતની છે, અને ત્યાંથી અમદાવાદ આવ્યા છે અને આપણા ઘરે પધાર્યા છે અને એમને આ પુસ્તક અર્પણ કરે છે. બીજું એક લખ્યું છે મેઘાણીના પગલે મેરની મહેમાનગર. હવે રણછોડભાઈ છે એ વડીલ આપણે મેઘાણી સ્ત્રી થઈ ગયા, લેખક, રાષ્ટ્રીય કવિ જેનું બિરુદ મળ્યું, એમના બહુ મોટા ફેન છે. અને જ્યાં જ્યાં મેઘાણી સાહેબ ગયા છે ત્યાં ત્યાં તો ગયા છે, પણ સાથે સાથે મેઘાણી સાહેબની કલમ જ્યાં ગઈ છે ત્યાં પણ રણછોડભાઈ ગયા છે. તો આપણે હવે રણછોડભાઈના મોઢેથી સાંભળીશું થોડુંક કઈ રીતે. રણછોડભાઈ, તો આપે આની બધાનું પ્રોત્સાહન ક્યાંથી મળ્યું કે મેઘાણીના પગલે તમે? આમ તો નાનપણથી તે મેઘાણીનો પગલો હતો. બરાબર. પછી મેઘાણી સાહિત્ય વાંચતો અને 20 વર્ષ પહેલાં એવો વિચાર આવ્યો મેઘાણીના પગલે બધી ભોગવી. એટલે મેઘાણીના પગલે 20 વર્ષ બન્યો. એના નિશાન રૂપે 2 ગ્રંથો લખ્યા. મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરો ભાગ 1 અને ભાગ 2. એ આખા સૌરાષ્ટ્રની અંદર પ્રસાદ રૂપે અર્પણ કરું છું. વાહ ભાઈ વાહ. આજે એ પ્રસાદ લઈને અમદાવાદ તો હું 3 વર્ષ પહેલાં આવેલો, પણ આપણી મુલાકાત થોડી મોડી થઈ. એટલે આજે આ એક મેર ગોઢાણીયા પરિવારને એમાં આ મેઘાણીના પગલે મેરની મહેમાનગર પુસ્તક એ પણ લખ્યું છે અને એ પ્રસાદ રૂપે તમને આજે અર્પણ કરવા આવ્યો, એનો મને આજે આનંદ છે. તો હવે આ તમે 18 વર્ષ 20 વર્ષ સોરી 18, 20, 22 આમ તો 22 વર્ષ મેઘાણીના પગલે જ આવ્યો એમ. મેઘાણીનું પગલે જીવું ક્યારે મેઘાણીનું પગલે છે. બરાબર. એટલે સંપૂર્ણ સાહિત્ય શું કહેવાય કે મેઘાણી આખું પોતાના જીવનમાં મેઘાણીનું ચારિત્ર ઉતારી દીધું. પગલે બધું અને જમાવટમાં પણ આપણું ઇન્ટરવ્યુ આવ્યું છે. અને બીજું કે આ જમાવટમાં ઇન્ટરવ્યુ તમે જોયેલું ને? હા, મેં હવે દેવાંશે બેનને અર્પણ કરવા જવું છે, એને મારે સરનામું ગોતવાનું છે. હા, એને અર્પણ કરવાનું. બરાબર. અને બીજું કે તમે આ કેટલા બુક અત્યાર સુધીમાં અર્પણ કર્યા અત્યાર છે? સુધીની અંદર આ એક સેટમાં 2 પુસ્તકો, બે અને એક ગ્રંથો અને 3. એટલે આ એક સેટનો વજન 3.5 કિલો વજન છે. હા, 3.5 એટલે એક સેટ એટલે 229મો સેટ તમને અર્પણ કરું છું અત્યાર સુધીમાં. એટલે 466 કેટલા થાય ડબલ કરીએ તો 229 એટલે 600 400 થાય ને? 3 બુક છે. ના તરને આ તો જુદા, આ જુદા. ઓકે. આ તો આ 200 અત્યારે ઉદ્યાકા છે. હા. આ જુદા. આ મેઘાણી 200 એટલે 400 અને 58. 458,4,58,000 ભેટ આપી દીધા. હા. એટલે મેઘાણીનો પ્રસાદ હો. હા, મેઘાણીનો એનો મને પ્રસાદ. આનંદ છે. એટલે આ એક અદ્ભુત ઘટના છે કે અને કોઈ પણ સાહિત્યકાર કે લેખક એવા નહીં હોય, મારું માનવું છે ત્યાં સુધીમાં વિશ્વનું, કે કોઈએ 100-200 ઉપર તો બુક અર્પણ કરી હશે, એ પણ પ્રસાદી રૂપે, જેમનો 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી. અત્યાર સુધી 458 બુક જેની કિંમત 2000 રૂપિયા છે, એ મફતમાં અર્પણ. અને એ પાછા ઘરે જઈને ઘરે એમાં એવું બનેલું કે સમય મળવા ન હોય, કોઈ સમય આપે ન આપે, પછી પાછું બીજી વાર જવાનું એને અર્પણ કરવાનું. આખા સૌરાષ્ટ્રમાં ગામડા, નદીઓ, નાવા, ડુંગરા, બરોડા, આખા પ્રદેશ અને હજી ચાલુ છે પ્રવાહ. હજી પણ પ્રવાહ અને કન્ટિન્યુઅસ 22 વર્ષથી મેઘાણીના પગલે હાલ્યા અને પાછું એ બુકો પાછી અર્પણ કરવા જાય. એટલે હું લોકોને શું કહું છું કે તમે મને 10 મિનિટ આપો, હું મેઘાણી પ્રસાદ આપું. બસ મને 10 મિનિટનો સમય આપો. 10 મિનિટનો સુભાષચંદ્ર બોઝે કીધું હતું કે તમે મને ફોન દો, હું તમને આઝાદી આપો. તમે મને 10 મિનિટનો સમય આપો અને હું તમને મેઘાણી પ્રસાદ આપું. આજે મારે તો તમને જવા નતા દેવા, પણ તમે કહો છો કે મારે ટાઈમ નથી. બધીને અર્પણ કરવાના છે ને, એટલે રિક્ષા લઈને ભાડે કરી રિક્ષા કરીને રિક્ષા બાંધી છે. બરાબર. બધીને પ્રસાદ અર્પણ કરવો એનો આનંદ હોય. પાછા કોઈક સમય પાછા ભેગા થશું. બરાબર છે. બાકી અને આ તમે ખરેખર એક બહુ સરાહનીય કામગીરી કરો છો, કારણ કે અત્યારે મોબાઈલનો જમાનો છે. એટલે લોકોને
વાંચવા પ્રત્યે રુચિ પણ ઓછી થઈ ગઈ છે. એવું બને પણ મેઘાણીનું તો લગભગ ઘણા ખરા વાંચે છે. એમાં પણ હવે મેઘાણીના પગલે મહેરની મહેમાન ગત લખ્યું છે પુસ્તક. એટલે આ પુસ્તકના પ્રતિભાવ ફોન ઉપર બહુ આવી ગયા છે. બરાબર કે તમે બહુ આ ઉત્તમ કામ સારું કર્યું. અને આ તો મોરારી બાપુ પુસ્તકનું વિમોચન કર્યું. બરાબર વ્યાસપીઠ ઉપર. વ્યાસપીઠ ઉપર. એટલે આનું વાસન બહુ સારા મારું દીવથી હમણાં ફોન આવ્યો હતો કે જે મહેરની મહેમાન ગત લખ્યું જ ને એ તો અમને એમ લાગે કે અમે તમારી હારે પ્રવાસમાં છીએ. બરાબર એવું આપણે અદ્ભુત લખાય છે. બરાબર છે. અને અભણ માણસો એક શોપની તપાસ સતત ઘેરા છે. આ તો ઘણી વાર બોલ્યો છું એટલે પણ આ મારો નિજામત છે. બરાબર એટલે તમે ભણેલ નથી પાછા. એક ચોપડી 5 તો નિશાળ ગયો નહીં. વાહ, 5 ની વાહ. તારીખ. આ મારું અત્યારે 62 વર્ષ ચાલુ છે. બરાબર 62 મેઘાણી 51 વર્ષે હોય એટલે આ હું હજી ચાલુ છું. હવે જેટલું જ્યારે ત્યાં અને ભગવાન હશે, ત્યાં સુધી. હા આયુષ્ય આપા જ્યારે આવું સાહિત્યનું કામ કર્યા કરશે. બીજું તમને એક બિરુદ પણ મળ્યું છે મેઘાણી અત્યારે હાલના મેઘાણી કઈ કેવું કઈ કે તો એના વિશે? એમ બધા કહી શકે પણ મેઘાણી હા. હવે મેઘાણીના હું તો એના પગલાંને વંદન કરું છું પણ લોકો કે ભાઈ તમે મેઘાણીના રૂપમાં છો તો હા. એનો મને આનંદ હોય. આનંદ હોય. સાચી વાત છે. મેઘાણીનો રૂપ. કોઈ ન્યૂઝ વાળા કહે કે ભાઈ આ મેઘાણીનું બીજું રૂપ છે, કોઈ આ હા. કહે કે સોરી ડુપ્લિકેટ મેઘાણી. ડુપ્લિકેટ નથી, આ ઓરિજિનલ મેઘાણી છે. મેઘાણીનો આત્મા હાથમાં રેડાયેલો છે. મને પણ દેખાય છે કારણ કે મેઘાણી જે ત્યાં ગયા એ સિવાય પણ મેઘાણી આ ભાગ પહેલો હા આમાં મેઘાણીનું જીવન જન્મ અને એમની કલમ ચલો જ્યાં મેઘાણીની કલમ ગઈ હોય અને એનો જીવન જન્મ એ આ પહેલા ભાગ અને આ બીજા ભાગમાં મારા અનુભવો હું મેઘાણીના પગલે ભણવાનું શરૂ કર્યું બરાબર. એનાથી અંત સુધી પછી મેઘાણીએ જે અધૂરી વાત મૂકી હોય અને એની ઉપર મેં વધુ પ્રકાશ પાડ્યો હોય એ એમ કરીને આ બીજો ભાગ આ કુલ 3.5 કિલો વજન છે બરાબર. અને બધાને અર્પણ કરતા હતા એનો મને પાછો બહુ આનંદ છે. એટલે આવું વ્યક્તિત્વ અત્યારના જમાનામાં મળવું મુશ્કેલ છે કારણ કે આટલી મહેનત કરી આખો બરડો પ્રદેશ ઘૂમ્યા. સૌરાષ્ટ્ર આખું આખું આજની તારીખ સુધી કેવું 1.25 લાખ કિલોમીટર મારે રૂના લઈને જવાનું રૂના TVS હા TVS લુના 438 ગામની વિધિસરની મુલાકાત ભાઈ 438 ગામની અને મુલાકાત 104 ગામમાં રાત રોકાણ 104 ગામમાં રાત રોકાણ અને 2,500 ગામના ગોવાનું પાણી પીધું. આપણે જે પાલીતાણા નીકળો વચ્ચે જે ગામ આવે ને એનો નકશો એમાં મૂક્યો છે. બરાબર. આ ગામથી આ ગામ નીકળો, આ ગામથી આ ગામ નીકળો. અને અને બધું દુઃખ સુખ એમાં સુખ કરતા દુઃખ ઘણું કારણ કે આ દુઃખનો જ એ જ કામ ઉપાડ્યું હતું કારણ કે મેઘાણીના પગલે તો જંગલમાં ડુંગરેમાં ન્યાય સાહેબી થોડી હોય પણ એનો આનંદ લીધો આનંદ. એ પ્રકૃતિનો આનંદ લીધો કરી ગયા ટાયર પણ મારી ગાડીમાં પંચર પડ્યું નહીં ક્યારેક મને હા. બરાબર બરાબર. કદાચ કુદરત અને આટલી ઉંમરે આટલું ત્યારે તમારે અત્યારે અને 20 65 કયો છો 20 વર્ષ એટલે 40 વર્ષથી તમે 40 ના સરે વાત ખાવા વાળા હતા ને ધોવા ત્યાં ત્યાં હજી કામગીરી ચાલુ છે. ચાલુ છે. હજી ભવિષ્ય માટે હા. 3 પુસ્તકની તૈયારી કરી છે. આનો આ 2 ભાગ છે ને ત્રીજો ભાગ ભવિષ્ય માટે ત્રીજા ભાગની 2027 સુધીમાં એ પૂરો થાય એમાં જેને મેં અર્પણ કર્યા ને એનો પણ અંદર ઉલ્લેખ આવશે ત્રીજા ભાગ. બરાબર. મેં મેઘાણીનો સંસારમાં ઓટલો બનાવ્યો છે એ આવશે અંદર બાકીનું રડ્યું ખડ્યું એ પછી શાળામાં જે મેઘાણી વંદના કરી આ બધા પુસ્તક અર્પણ કરવા ગયો શાળામાં એ બધું ત્રીજા ભાગમાં ભવિષ્યમાં આવશે 2027 સુધીમાં. 27નું કારણ એ કે મેઘાણીના 100 વર્ષ 27માં પૂરા થાય ગીરમાં ગયા એમ અને મારા મેઘાણીના પગલા 25 વર્ષ 27માં પૂરા થાય બરાબર. એ કારણ 2027માં ત્રીજો ભાગ કદાચ ઈશ્વર હાજરી કદાચ બને એવું બનશે. નકર આ જેટલું કામ થયું એનો મને સંતોષ છે. બરાબર. તમે મળ્યા ગોઢાણીયા પરિવાર એમાં મેઘાણીએ તો કચરા ગોઢાણીયાનું બધું લખ્યું છે જોકે મેળનો ઘણો ઉલ્લેખ કર્યો છે અને આખા સૌરાષ્ટ્રની અંદર ભમતા મેળનો મહેમાન જાજો મૂક્યો છે. મેળમાં એક ખરું કે એ બસ એના આવકાર હોય બાકી આમાં ગમે એ હોય દુશ્મન હોય કે ચોર હોય ગમે બસ આપણે ત્યાં આવ્યો એને આવકાર આપવાનો આ સંસ્કૃતિ મેળે જાળવી રાખી છે અને મારો અનુભવ હતો મારો અનુભવ થયો છે એટલે મેઘાણીના પગલે મહેરની મહેમાન ગતે પણ તમને વિધિસર અર્પણ કરું છું. જય પ્રભુ. જય પ્રભુ.
અદ્ભુત વ્યક્તિત્વ કહેવાય. આવું તો હવે વિશ્વમાં મને નથી લાગતું કોઈએ કર્યું હોય કે ભવિષ્યમાં કરી શકશે એવું કોઈ. અને આવું સાહિત્ય નહીં, કુદરત જીવતું ઉપર રાખ્યું છે. છે. અને હું ઈશ્વરનો અને મેઘાણીનો ને બધીનો આભાર માનું છું કે આ મને કામ ખોટું એમ અને પાર પડ્યું પાર પડ્યું, પાર એટલે પડ્યું. પાર પાડવું ને ઈ થોડું અઘરું. પાડવું હોય એ સુધી વાત છે. આરંભે સૂરો હોય માણસ. હા. અને પછી છે ને ગોતી હાથનો આવે. ગોતવા એટલું પણ આવે. મેં તો આ પુસ્તક અર્પણ કર્યા ક્યાં લગીન અને હજી અર્પણ શરૂ છે. હજી મારી પાસે 50 સેટ છે. હજી બાકી છે. હજી ગીરમાં જવાનું છે પાછું અર્પણ કરવાનું. અને એ જ્યારે સંપૂર્ણ અર્પણ થાય ને ત્યારે મને એમ કે હવે મેઘાણીનું પગલું પૂરું. પૂરું થાય. મેઘાણીનું પગલું પણ એ અત્યાર સુધી હાલ છે. પણ મેઘાણીનો ભગત તો હું જીવી ક્યાં લગીન રહેવાનું છે. સાચી વાત છે. કારણ કે ઈ સૌરાષ્ટ્રમાં બહુ એલું કર્યું આખા સૌરાષ્ટ્રમાં સાહિત્યનું કહેવાય ને કે અને એનો આનંદ છે. આનંદ. એટલે લાખો રૂપિયા મળ્યા હોત ને એની કરતા આનો આનંદ બધો વધુ. બધું છે. આ પૈસાથી આનંદ બધા એમ નથી કેવા મળતો. તમને શું મળ્યું આ મોજ મળે ને ઈ. મોજ મળી, આનંદ આટલું મળ્યો. જાણવા ભાવે કે તો મહેમાન થયો એનો આનંદ મળ્યો. આખું સૌરાષ્ટ્ર જોયું એનો આનંદ. બાકી તો ઈશ્વર આખું રજવાડું આપ્યું હોત ને તોય તાણ પડે. તોય તાણ પડે. તોય સંતોષ. અટાણે આનો લોકોના સંતોષ. છે જ ને. લોકોને તાણ જ પડે ને. ઘણું આપ્યું લોકોને ઘણાએ. મેં થોડામાં ઘણું જ માન્યું. ઈશ્વર આગળ પ્રાર્થના કરું મને ઘણું આપ્યું છે. ઘણું. આનંદ આવ્યો આજે. અને આનંદ આપણે આવ્યો. વાત થયા પછી મેં કીધું ને હું તમને હા. પાછું મારો એક જીવનમાં એક જે હું બોલ્યો એ કરવાનું. કરવાનું. અને આ અત્યાર સુધી થયું છે. થયું જ છે. હા. ઉપરવાળો સાથ દે ને સત્યનો સાથ દે. હા. એટલે મેં તમને કીધું તમે ગણત તો લેતા નહીં. હું અમદાવાદ આવીને હા, મને ના પાડ્યું તું લેવાનું. તમે લેતા મેં વાત કરી કે તમે લેતા નહીં. નહીંતર હું તો લેવા જતો તો. મેં કે હું ગોતતો તો આ બુક કે આ ક્યાં મળે એવું. અને વાત, પછી તો માનો કે જેને કોઈને રહેવા હોય મારે બહાર ગામ કોઈ તો એના રાજકોટ ત્યાં મળે છે. હા, રાજકોટ મળે. એટલે મેં ગોપાલભાઈ મેં કીધું બાકીનું તમે એનું વેચાણ કરી નાખ્યું. મેં 3 લાખ રૂપિયા એના કરો. એના મેં કીધું પુસ્તક આપ્યું. આ પુસ્તક અર્પણ કરવામાં 50,000નો બીજો ખર્ચ થયો મારે આ 3 વર્ષની અંદર. વાહ. ગામો ગામ જવું, ભટકવું, રાત રોકાવું, ગેસ્ટ હાઉસમાં રોકાવાનું એમ કરી અને એનો આનંદ લેવાનો પાછો. મોજમાં રહેવાનું. મોજ મોજ. સરસ લેવા આનંદ આવ્યો.